कर्मणो व्यपि बोद्धव्यम बोद्धव्यम च विकर्मणः अकर्मणश्च बोद्धव्यम गहना कर्मणो गति। કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, વિકર્મનું પણ જાણવું જોઈએ ને અકર્મનું પણ જાણવું જોઈએ. કર્મની ગતિ ગહન છે. વિહિત કર્મ, વિકર્મ અથવા નિષિદ્ધ કર્મ અને અકર્મ અથવા અવિહિત કર્મ સર્વનું સ્વરૂપ જાણવું જોઈએ. વિહિત કર્મનું સ્વરૂપ જાણ્યા વિના કયું કર્મ કરવા યોગ્ય છે તે જણાય નહીં. વિકર્મ અને અકર્મનું સ્વરૂપ જાણ્યા વિના કયું કર્મ તજવા યોગ્ય છે તે જણાય નહીં. તેથી સર્વનું સ્વરૂપ જાણવું જોઈએ. કર્મની ગતિ ગહન છે, તેથી કર્માદિનું સ્વરૂપ જાણવું કઠિન છે. કર્મન કી ગતિ ન્યારી. મનુષ્ય જેવું કર્મ કરે એવું ફળ એને પ્રાપ્ત થાય છે. કર્મન કી ગતિ ન્યારી. ઇંગ્લિશમાં કહે છે વર્ક ઇઝ વર્શિપ. તમારું કર્મ તમારો ધર્મ છે. વર્ક ઇઝ વર્શિપ. મનુષ્ય જે કર્મ કરે છે એ ફળ એની સામે આવીને ઊભું રહે છે. એના માટે એમ કહેવામાં આવે છે કે જેવી રીતે 1000 ગાય એક સાથે હોય અને વાછડું જેમ પોતાની માને ગોતી લે છે, 1000 ગાય સાથે હોય તો વાછડું એની માને ગોતી લે છે અને એનું સ્તનપાન કરે છે. એ પ્રમાણે વ્યક્તિ જે કર્મ કરે, કર્મ એને ગોતી અને એ પ્રકારે ફળ આપે છે. કર્મન કી ગતિ ન્યારી. એના માટે દ્રષ્ટાંત આપી દઉં. એ કોઈ સિદ્ધ પુરુષ કોઈ વ્યક્તિને ત્યાં આગળ શ્રાદ્ધ ક્રિયા હતી તો કોઈ બ્રાહ્મણને બોલાવ્યા હતા જમવા માટે કે મહારાજ આજે મારી માનું શ્રાદ્ધ છે તો જમવા માટે આવશો? મહારાજે હા પાડી. હવે એને મહારાજને આમંત્રણ આપ્યું અને સાથે પોતાના 4-5 મિત્રો હતા એને પણ આમંત્રણ આપ્યું કે ભાઈ તમે જમવા માટે આવજો. હવે આ બધા એના મિત્રો અંદર અંદર વાતો કરવા લાગ્યા મહારાજની હાજરીમાં કે આ બધામાં હું નથી માનતું ને શ્રાદ્ધ શું ને આ બધું માણસ મરી જાય ને પછી શું ને આ બધી પ્રક્રિયા એ ખાલી કેવા ખાતર છે, આમાં મને કઈ મળ્યું, આ બધી પ્રક્રિયાઓ અર્થહીન લાગે છે. એમ દોસ્તારો અંદર અંદર વાત કરતા હતા અને બીજા એકબીજાને સપોર્ટ આપતા હતા. હવે આ મહારાજ જે હતા એ સિદ્ધ પુરુષ હતા. શરૂઆતમાં ન બોલ્યા પણ એમનાથી રેવાયું નહીં. એડમિને એમ કહ્યું કે બેટા એવું નથી, વ્યક્તિ જે કર્મ કરે છે એને ફળ એનું મળે જ છે. પછી જેને આમંત્રણ આપ્યું હતું એને કીધું કે બાજુના મહોલ્લામાં એક બ્રાહ્મણ છે, એને ત્યાં તારી માતાનો ગાય તરીકે જન્મ થયો છે. આજે તું મને અને આ તારા મિત્રોને જમાડે છે, એનું ફળ ભગવાન એને આપશે. આજથી 3જા દિવસે બરાબર આ જ ટાઈમે, અત્યારના કેટલા વાગ્યા છે તો કે મારા 12 વાગ્યા છે, આજથી 3જા દિવસે બરાબર 12 વાગે તું મહોલ્લામાં જજે જ્યાં એ બ્રાહ્મણ છે ને જ્યાં ગાય બાંધેલી છે. તો એ બરાબર 12 વાગે એક ખેડૂત આખો ગાડાનો ભારો ભરી અને લાવશે અને ત્યાં આગળ એ ભારો ગાયની આગળ ખાલી કરશે, ઘાસનો ભારો. અને એ ભારો જોઈને ગાય બહુ રાજી થશે. તો તું આજે જે કર્મ કરે છે એનું ફળ તારી માતાને મળશે, તું જજે. મહારાજે કહ્યું. બધા જમી કરીને રવાના થઈ ગયા. 3 દિવસ પછી એના મિત્રો અને એ જયારે બાજુના મહોલ્લામાં ગયા જ્યાં બ્રાહ્મણ રહેતો હતો ને ગાય બાંધેલી હતી, બરાબર 12 વાગે એકની વચમાં એક ખેડૂત ગાડું ભરીને લાવ્યો. એટલે કે મહારાજ આ મારા ખેતરમાં જે ખડ ઉગેલું છે આ બધું તમારી ગાય માટે આપું છું. અને એ બરાબર ગાયની પાસે એને ખાલી કર્યું અને એ જોઈને ગાય બહુ રાજી. કર્મન કી ગતિ ન્યારી. આપણા ઘરમાં એક ચોબાજી આવ્યા હતા 4 દિવસ મહિના પહેલા. એમને વાત કરી કે શેઠ અમે તો વ્રજના બ્રાહ્મણો છીએ, તમે અમને આપશો એ તો ભગવાન લખશે એના ચોપડામાં, પણ તમે જે કીડીને કણ ખવડાવો છો ભગવાન એની નોંધ રાખે છે. કીડીનું પેટ કેટલું નાનું છે છતાં પણ તમે એ સત્કર્મ કરો છો
ભગવાન તમને એનું પણ ફળ આપે. અમે તો બ્રાહ્મણ છીએ, અમે બ્રાહ્મણ છીએ, કર્મકાંડી છીએ. તમે અમને કઈ આપશો ને ભગવાન તમને ફળ આપે કઈ મોટી વસ્તુ નથી. તેમ છતાં એક તમે પશુ પંખીને પણ જે એની આંતરડી ઠંડી કરો છો, ભગવાન તમને એનું પણ ફળ આપે છે. કર્મ નક્કી ગતિને આવે, જે કર્મ થાય એનું ફળ એની સામે આવીને ઉભું રહે છે. કર્મણ્ય કર્મ યહ પશ્ચેદ કર્મણિ ચ કર્મ યહ સબુદ્ધિમાન મનુષ્યેષુ સયુક્ત કૃતસ્ન કર્મ કૃત. જે કર્મમાં અકર્મ જુએ અને અકર્મમાં કર્મ જુએ તે મનુષ્યોમાં બુદ્ધિમાન યુક્ત યોગ વાળો સર્વ કર્મ કરનાર છે. જે કર્મ અથવા વિહિત કર્મમાં કર્મ એટલે કર્મના બંધનનો અભાવ જુએ છે, તે અર્થાત વિહિત કર્મ કરવાથી કર્મ બંધન થતું નથી એમ જે જાણે છે, અને અકર્મમાં એટલે નિષિદ્ધ કર્મમાં અથવા કરવા યોગ્ય નહીં એવા કર્મમાં કર્મ એટલે કર્મ બંધન જુએ, અર્થાત નિષિદ્ધ અથવા કરવા યોગ્ય નહીં એવું કર્મ કરવાથી કર્મ બંધન પ્રાપ્ત થાય છે. એમ જે જાણે છે એ સર્વ મનુષ્યોમાં બુદ્ધિમાન છે. યુક્ત એટલે કર્મયોગ વાળો છે અને સર્વ કર્મ કરનાર છે. કર્મ, વિકર્મ અને અકર્મ શું? તો કે શાસ્ત્ર આપણને જે કર્મ કરવાની આજ્ઞા આપે તે કર્મ. વિકર્મ શાસ્ત્રીય આજ્ઞા આપી છે પરંતુ આપણે આચરણ નથી કરતા તે વિકર્મ. અને અકર્મ શાસ્ત્ર જેનો નિષેધ કરે છે, આ કર્મ તમારાથી કરાય નહીં, તમારાથી કાંદા ખવાય નહીં, તમે વૈષ્ણવ છો છતાં જે કાંદા ખવાય તે અકર્મ કહેવાય. એટલે કર્મના 3 પ્રકાર: કર્મ, વિકર્મ અને અકર્મ. શાસ્ત્ર જે કાર્ય કરવાનું આપણને કહે એ કાર્ય આપણે કરીએ તે કર્મ છે. શાસ્ત્ર જે કર્મ કરવાનું કહે છે પણ આપણે આચરણ કરતા નથી તે વિકર્મ. અને શાસ્ત્ર જેનો નિષેધ કરે છે, તમારાથી આ કાર્ય થાય જ નહીં, શુદ્રથી ગાયત્રી થાય જ નહીં, વૈશ્યથી ગાયત્રી થાય જ નહીં. કેમ? જનોય નથી લીધી, એનાથી ગાયત્રી ન થાય, છતાં બી એ ગાયત્રી કરે તો એ અકર્મ છે, એને બાધક છે. એક વાત ભગવાન અહીંયા એમ આજ્ઞા કરે છે એ પ્રમાણે ક્ષત્રિય છે તો ક્ષત્રિયનો ધર્મ શું? ધર્મનું રક્ષણ કરવું ને અધર્મનો નાશ કરવો એ ક્ષત્રિયનો ધર્મ છે. અચ્છા, તો ભગવાન અહીંયા એમ આજ્ઞા કરે છે કે કર્મ એની રીતે ફળ આપવાનું જ છે, પરંતુ એવી જે યોગી હોય કે જે જગતના કલ્યાણ માટે અને ભગવદ આજ્ઞા સમજીને જે કર્મ કરતો હોય, એ પછી કર્મ હોય, વિકર્મ હોય કે અકર્મ હોય, એને બાધક થતું નથી. કેમ? તો કે મને ભગવાને આજ્ઞા કરી છે અને આ જગતનું શ્રેય આમાં છે, એ કાર્ય પછી એને બાધક થતું નથી. કારણ કે બીજાના શ્રેય માટે એને ભગવદ આજ્ઞાને માન રાખીને જે કાર્ય કરે છે. એટલે ભગવાન અર્જુનને કહે છે કે હું આજ્ઞા કરું છું, તું કર્મ કરીશ, કદાચ શાસ્ત્ર વિરુદ્ધ હશે તો પણ તને બાધક નથી. કેમ? હું તને આજ્ઞા કરું છું. એવી રીતે શાસ્ત્ર આજ્ઞા, ભગવદ આજ્ઞા અને અનુસાર જો કર્મ થાય, વિકર્મ થાય કે અકર્મ થાય તો એને બાધક નથી. એમ ભગવાન અહીંયા આજ્ઞા કરે છે. અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ જગતનું શ્રેષ્ઠ કર્મ શું? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બધા પોતપોતાનું કર્મ કરી જાય છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે શ્રેષ્ઠ કાર્ય શું? તો કે ભગવાનને પ્રસન્ન કરવા, ભગવાનના સુખના માટે જે સેવા થાય છે, ભગવત સેવા આ જગતનું શ્રેષ્ઠ કાર્ય છે. એનાથી મોટું કર્મ બીજું કોઈ જ નથી. ભગવાનના સુખના માટે હિંડોળા થાય, પલના થાય, સાંજી થાય, સુંદર સામગ્રીઓ બને, એમાં જે આપણું જીવન વ્યતીત થાય છે, આનાથી જગતમાં સૌથી મોટું વિશેષ કર્મ કોઈ નથી. આ જીવનનો સાર છે ને આ જીવનનું કર્મ છે કે જે સમય, જે કર્મ ભગવાન માટે અદા થાય છે, જેનાથી ભગવાનને સુખ મળે, એ કાર્ય જે થાય એ સૌથી શ્રેષ્ઠ કાર્ય છે.
શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. ભગવાનની સેવા એ સૌથી શ્રેષ્ઠ કર્મ છે. યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુઃ પંડિતમ બુધાઃ. જેના સર્વ સમારંભો કામ અને સંકલ્પથી રહિત છે તેને જ્ઞાનીઓ જ્ઞાનાગ્નિથી દગ્ધ થયેલા કર્મવાળો પંડિત કહે છે. જેના કર્મના સર્વ સમારંભો કામ એટલે ફલ અને સંકલ્પ એટલે ફલ પ્રાપ્તિ કરવાની ઈચ્છા ઉભયથી રહિત છે, અર્થાત જે કર્મના સર્વ સમારંભો ફલની અથવા ફલ પ્રાપ્ત કરવાની ઈચ્છાની અપેક્ષા વિના કરે છે તેના કર્મ જ્ઞાનરૂપી અગ્નિથી દગ્ધ થયેલા છે. કર્મ દગ્ધ થયેલ હોવાથી તેના બીજ પુનઃ વૃદ્ધિ પામતા નથી, તેથી તેને કદાપી કર્મ બંધન થવાની ભીતિ જ નથી. આવા પુરુષોને જ્ઞાનીઓ પંડિત કહે છે. અહીંયા ભગવાન એમ આજ્ઞા કરે છે, કર્મને એવા અધિકાર હસ્તે, જેમ ભગવાન આજ્ઞા કરે છે કર્મને એવા અધિકાર હસ્તે માં ફલે શું કદાચન. તો અહીંયા ભગવાન એમ કહેવા માંગે છે, કર્મ હોય વિકર્મ હોય કે અકર્મ હોય, પરંતુ જે ફલની કામના વગર સંતોષી થઈને જે કર્મ કરે છે, પણ એ કર્મ શાસ્ત્રોક્ત હોવું જોઈએ, ગમે તે કર્મ નહીં, તો એને કર્મ બાધક થતું નથી. જે ભગવદ આજ્ઞા સમજીને નિષ્કામ ભાવથી કર્મ કરે છે એને કર્મ બાધક થતું નથી. ટૂંકામાં કહેવાનું આ છે. ત્યક્ત્વા કર્મ ફલાસંગ નિત્ય તૃપ્તો નિરાશ્રય કર્મણ્ય ભી પ્રવૃત્તોપી નૈવે કિમ ચિત્ત કરોતિ સ. કર્મના ફલ અને આ સંગને તજી નિત્ય તૃપ્ત અને નિરાશ્રય કર્મમાં પ્રવૃત્ત રહેવા છતાં એ કાંઈ પણ કરતો જ નથી. ક્રિયાથી થતા યજ્ઞાદિ કર્મના સર્ગાદિ ફલ અને હું કરતા છું એવું પ્રાકૃત આસક્તિ તજી નિત્ય તૃપ્ત રહી કર્મથી બંધાતા અને કર્મનું ફલ આપવામાં સાધનભૂત અદ્રષ્ટ વગેરેનો આશ્રય કર્યા વિના કર્મના સાધન વગેરે સર્વમાં રહેલા પ્રાકૃત વસ્તુની યથાર્થ રીતે ભાવના રાખી કર્મમાં મચી રહે તે પણ કંઈ કર્મ કરતો જ નથી. આવો પુરુષ નિત્યાનંદમાં તૃપ્ત હોવાથી, પ્રાકૃત આશ્રય રહિત હોવાથી, કર્મના ફલની ઈચ્છા રહિત હોવાથી તથા કર્મમાં આસક્તિ રહિત હોવાથી તેને કર્મ બંધન થતું નથી. નિરાશીર્યત ચિતાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ શારીરમ કેવલમ કર્મ કુર્બન્નાન પોતી કિલ્વિષમ. જે આશા રહિત છે, જેને ચિત્ત અને દેહને વશ કરેલા છે અને સર્વ પરિગ્રહનો ત્યાગ કરેલો છે, તે કેવલ શારીર કર્મ કરતા પાપ પામતો નથી. જે સ્વર્ગ વગેરે કર્મફળની આશા અથવા ઈચ્છા રહિત હોય, જેને યોગથી ચિત્ત અને દેહને પોતાને વશ કરેલા છે અને પશુ પુત્રાદી પોતાના સર્વ પરિગ્રહનો ત્યાગ કરેલો છે, તે કેવળ શારીરિક કર્મ કરવાથી પાપ પામતો નથી, કારણ કે હું કરતા છું એવો તેને અહંકાર નથી. આવા સાક્ષાત વલ્લભકુલના બાલક શ્રી દીક્ષિતજી મહારાજથી જો આવી આજ્ઞા કરતા હોય, કરતા કારયતા શ્રી હરિ છે, હું કેવળ નિમિત્ત માત્ર છું. દીક્ષિતજી મહારાજ આજ્ઞા કરે છે, કરતા કારયતા શ્રી હરિ છે, હું કેવળ નિમિત્ત માત્ર છું. જો આપશ્રી આવી આજ્ઞા કરે એનો મતલબ એવો થયો કે આપણે જે કંઈ કર્મ કરીએ છીએ એ કર્મમાં આપણી આસક્તિ ન હોય, સાથે આપણી સાથે સંકળાયેલા જે છે એના પ્રત્યે વધુ પડતો મોહ ન હોય, અને શાસ્ત્ર આજ્ઞા ને ભગવદ આજ્ઞાથી જો આપણે કર્મ કરીએ તે કર્મ પછી આપણને બંધન કરતા થતું નથી. એમ અહીંયા સમજાવ્યું. યદચ્છા લાભ સંતુષ્ટો દ્વંદ્વોતિતો વિમત્સર સમઃ સિદ્ધ્વા વસિદ્ધો ચ કુત્વાપી ન નિબધ્યતે. જે
યદચ્છા લાભથી સંતોષી છે, દ્વંદ્વાતીત, મત્સર રહિત અને સિદ્ધિ ને અસિદ્ધિમાં સમાન છે, તે કર્મ કરીને પણ બંધાતો નથી. જે ભગવદ ઈચ્છાથી જે લાભ પ્રાપ્ત થાય તેથી સંતોષમાં રહેનાર, સુખ અને દુઃખ રૂપી દ્વંદ્વથી અતીત, મત્સર રહિત ને કર્મની સિદ્ધિ અથવા અસિદ્ધિ ઉભયમાં સમાન રહેનાર છે, તે કર્મ કરીને પણ તે કર્મથી બંધાતો નથી. કર્મની સિદ્ધિ અથવા અસિદ્ધિમાં સમતા કહેવાથી પૂર્વે નિરૂપણ કરેલા સાંખ્ય ને યોગનો અર્થ જણાવેલ છે. ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસ યજ્ઞાયાચરત કર્મ સમગ્રમ પ્રવિલીયતે. સંગરહિત, મુક્ત, જ્ઞાનથી સ્થિર ચિત્તવાળો યજ્ઞ માટે કર્મ કરે તેનું સર્વ કર્મ લય પામે છે. જે લૌકિક પશુ પુત્રાદિ સર્વ પરિગ્રહમાં શક્તિ રહિત હોય, જે કર્મ ફલથી મુક્ત હોય, જ્ઞાનથી જેનું ચિત્ત સ્થિર થયેલું હોય અને જે યજ્ઞ અથવા વિષ્ણુ માટે કર્મ કરતો હોય તેનું સર્વ કર્મ લય પામે છે અથવા અકર્મ થાય છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. બ્રહ્મ અર્પણથી બ્રહ્મ હવિહ, બ્રહ્મ અગ્નિમાં બ્રહ્મ યજ્ઞ કરતાએ હોમેલું છે, તે બ્રહ્મ કર્મની સમાધિથી પ્રાપ્ત થવાનું પણ બ્રહ્મ જ છે. કર્મનો લય કેવી રીતે થાય છે તે અહીં કહેલું છે. અર્પણ એટલે હોમ કરવાનું સાધન, કાસ્તનો ચાટવો વગેરે બ્રહ્મ છે. એવા બ્રહ્મ અર્પણથી જે હવિ, ઘી વગેરેનો હોમ કરવાનો છે તે પણ બ્રહ્મ જ છે. જે અગ્નિમાં હોમ થવાનો છે તે પણ બ્રહ્મ જ છે. યજ્ઞ કરતા હોમ કરનાર પણ બ્રહ્મ જ છે. આ પ્રમાણે કર્મ બ્રહ્મ છે. એ બ્રહ્મ કર્મની સમાધિથી પ્રાપ્ત કરવાનું પણ બ્રહ્મ જ છે. આ પ્રમાણે અપર્ણ, હવિ, અગ્નિ, હોમ કરતા વગેરે સર્વમાં બ્રહ્મની ભાવનાથી જે બ્રહ્મરૂપ કર્મ કરવામાં આવે તેથી બંધન પ્રાપ્ત થાય જ નહીં. આવી રીતે સર્વ કર્મનો લય થાય છે. અનેક પ્રકારની બ્રહ્મની ઉપાસના કરતા, અભેદની ભાવના રાખતા, ભગવાનના સતચિત્ત અને આનંદ અંશમાંથી ઉત્પન્ન થયેલું જગત કાર્ય તરીકે જુદું જણાતા છતાં કારણ બ્રહ્મ અને તેનો અભેદ જોવામાં આવે તે જ બ્રહ્મવાદીઓ અથવા જ્ઞાનીઓને બ્રહ્મયજ્ઞ હોવાનું અહીં કહેલ છે. ભાઈ, સત, ચિત અને આનંદ આ સંપૂર્ણ જગત જે છે એ સત ભગવાનમાં જે સત ગુણ જે છે, સત ધર્મ, એમાંથી આ સંપૂર્ણ જગત બનેલું છે. સત કેતાની સાથે આ પંચમા ભૂત આવી જાય, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. એ ભગવાનના સિંગમાંથી છૂટા પડેલા છે. એમાંથી આ બધી વસ્તુઓ બનેલી છે. પશુ, પંખી, જીવ જંતુઓ જે કઈ છે, મનુષ્યો બધા એમાંથી બધા બનેલા છે. પૃથ્વી, જલ, તેજ, વાયુમાંથી બધાની ઉત્પત્તિ છે. એ પણ બ્રહ્મનું સ્વરૂપ છે. એ પ્રમાણે એમાં રહેલો ચેતાત્મા જે જીવ જે છે, જેને બ્રહ્મ, સચ્ચિત અને આનંદ કહેવામાં આવે. જે ચિત્ત જે છે, ચિત્ત એટલે ચેતન તત્વો, એ ચેતન તત્વો પણ બ્રહ્મનો અંશ જે આપણામાં આવેલો છે. તો અહીંયા એમ કહેવામાં આવે છે કે હોમ કરવા વાળો એ પણ ભગવાનનું સ્વરૂપ છે. જે સાધનથી હોમ કરે છે, લાકડી હોય, તપેલી હોય કે કોઈ પણ સાધન લઈને બેઠેલું છે, ઈંટની જે બનાવેલું હોય હવન, એ પણ બ્રહ્મ છે. બ્રહ્મના જે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશમાંથી બધી વસ્તુ બનેલી છે એટલે એ પણ બ્રહ્મમય છે. એમાં જે ઘીઓ હોમાય છે એ પણ બ્રહ્મમય છે. અને એનો સ્વીકાર કરે છે અગ્નિ, તો અગ્નિ પણ બ્રહ્મ છે. આ જગત સંપૂર્ણ બ્રહ્મમય છે એવું જેને જ્ઞાન થાય છે એ વ્યક્તિ અને અચ્છા છેલ્લે મેળવવાનું શું
તો કે બ્રહ્મ. એથી વિદ્વાનો અને સંતો પોતે જે કંઈ કર્મ કરે છે એ બધું ભગવાનને અર્પણ કરે છે, કારણ કે મેળવવાનું ભગવાન છે અને કર્મનું ફળ પણ ભગવાન જ આપવાના છે. એટલા માટે કરવા વાળો એ બ્રહ્મનું સ્વરૂપ છે. જે સાધનો છે, અરણી કે તપેલીમાં ઘી, હોમ, જવ, તલ, એ પણ બધું બ્રહ્મમય છે, કારણ કે જગતમાંથી આ પૃથ્વીમાંથી ઉત્પન્ન થયેલું છે. જે અગ્નિ જે છે એ પણ બ્રહ્મમય છે, અને એમાં છેલ્લે મેળવવાનું શું, તો કે ભગવાન મેળવવાના છે. જે આ ભાવનાથી જે કર્મ કરે છે એ પછી કોઈ પણ કર્મ કરે, કર્મ વિકર્મ કે અકર્મ, એ બધા બંધનથી એ છૂટી જાય છે, એમ કહેવામાં આવે છે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. નરસિંહ મહેતાને દિવ્ય દ્રષ્ટિ મળેલી છે. જાગીને જોઉં તો જગત દિશે નહીં. ભગવાને મને જયારે દિવ્ય દ્રષ્ટિ આપી, જાગીને જોવું એટલે ભગવાને મને જયારે દિવ્ય દ્રષ્ટિ આપી, પછી મને દરેકે દરેકના હૃદયમાં ભગવાન સિવાય કઈ દેખાયું નહીં. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ પાસે. જ્યાં સુધી ઊંઘતો તો ત્યાં સુધી મારી દ્રષ્ટિબિંદુ અલગ હતું. હવે મને દિવ્ય દ્રષ્ટિ મળી છે તો મને જગત અલગ રીતે દેખાય છે. પશુ પંખી જીવ જંતુ બધામાં મને ભગવાન દેખાય છે. અગ્નિમાં મને ભગવાન દેખાય છે, બ્રાહ્મણમાં ભગવાન દેખાય છે, ચંડાળમાં ભગવાન દેખાય છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. જ્યારે રાસના દર્શન કર્યા નરસિંહ મહેતાએ, ત્યારે એમને જોયું કે જે ગોપીજનો છે એ પણ બ્રહ્મમય છે, અને એ બ્રહ્મમય થયેલા ગોપીજનો ભગવાન સાથે રાસ રમે છે. એટલે નરસિંહ મહેતા બોલ્યા, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથ. આખું જગત બ્રહ્મમય એમને દેખાયું. અને બીજી વાત, કર્મ જળ છે. આગળ મેં તેને સમજાવ્યું, કર્મ જળ છે, કર્મ ફળ આપવાને શક્તિમાન નથી. હોમ કરો, હવન કરો, સત્કર્મ કરો, દાન કરો, પછી પણ દેવની અપેક્ષા રહે છે. કર્મ જળ છે, કર્મ ફળ નથી આપી શકતું. કોઈ માણસનો જીવ નીકળતો ન હોય અને એમ કહેવામાં આવે કે ભાઈ તમે ગાયનું દાન કરો તો આનો જીવ એની સદગતિ થશે. હવે એ જે બીમાર હતો એના દ્વારા ગાયનું દાન થયું, તો હવે એનો આત્મા કાઢવાનું કામ કોણ કરશે? ગાય કરશે કે બ્રાહ્મણ કરશે કે કોણ કરશે? આત્મા કોઈ નહીં કાઢી શકે. એ આત્મા કાઢવાનું કાર્ય દેવ અથવા તો દેવોએ મોકલાવેલા દૂતો એ કાર્ય કરે છે. કર્મથી કાર્ય નહીં થાય. ગાય આપીને આપણે આત્મા નથી કાઢી શકવાના, કારણ કે કર્મ તો જળ છે. હોમ કરીએ એક આપણી એક જળ ક્રિયાઓ છે. દાન કરો એ પણ જળ ક્રિયા છે. આપણે જગતનું કોઈ પણ સત્કર્મ કરો, એ બધું કર્મ તો જળ છે, એ કર્મ ફળ નથી આપી શકતું. એ કર્મ દ્વારા દેવો આપણને ફળ આપે છે. એટલે કર્મ જળ છે. એટલે ભગવાન અર્જુનને આજ્ઞા કરે છે કે તું જે કઈ કર્મ કર એ મને અર્પણ કર, કારણ કે ફળ આપવાની શક્તિ મારી પાસે છે અને મારા પરિકર પાસે છે. કર્મ જળ છે, કર્મથી તને કોઈ ફળ નથી મળવાનું. એટલા માટે કર્મ તું મને અર્પણ કર. દેવ મેવા પરે યજ્ઞમ યોગિન પર્યુપાસતે, બ્રહ્માજ્ઞાવ પરે યજ્ઞમ યજ્ઞે નેવો પજુવતી. કોઈ યોગીઓ દેવની યજ્ઞની ઉપાસના જ કરે છે, બીજા યજ્ઞને બ્રહ્માદિમાં યજ્ઞથી જ હોમે છે. એવી રીતે બ્રહ્મ કર્મ બ્રહ્મ ભાવનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન છે એમ દર્શાવી જુદા જુદા અધિકારીઓ જુદા જુદા યજ્ઞો કરે છે એમ કહે છે. જુદા જુદા દેવોનું આરાધન કરનાર યોગીઓ જુદા જુદા દેવોના યજ્ઞો કરે છે. જ્ઞાની બ્રહ્મવાદીઓ ઉપર જણાવ્યું તેવા બ્રહ્મજ્ઞમાં બ્રહ્મરૂપી યજ્ઞનો બ્રહ્મરૂપી યજ્ઞથી હોમ કરે છે. શ્રોત્રાદિ ઇન્દ્રિયાણ્યન્યે સંયમાગ્નિષુ જોયતી, શબ્દાદીન વિષયાન્યન્યે ઇન્દ્રિયાગ્નિષુ જોયતી. બીજા સ્ત્રોત્ર વગેરે ઇન્દ્રિયોને સંયમાગ્નિમાં હોમે છે. બીજા શબ્દ વગેરે વિષયોને
ઇન્દ્રિયાગ્નિમાં હોમે છે. સ્તોત્ર વગેરે ઇન્દ્રિયોને સંયમાગ્નિમાં હોમે છે. એટલે યોગથી અને મને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી પ્રાપ્તિમાં પ્રતિબંધ કરનાર ઇન્દ્રિયોનો સંયમ કરે છે. બીજા શબ્દ વગેરે વિષયોને તે ઇન્દ્રિય રૂપી અગ્નિમાં હોમે છે. સર્વાણી ઇન્દ્રિય કર્માણી પ્રાણ કર્માણી ચાપરે આત્મ સંયમ યોગ્યાગ્નો જુયતી જ્ઞાન દીપિતે. બીજાઓ સર્વ ઇન્દ્રિયોના કર્મોને તથા પ્રાણ કર્મોને જ્ઞાનથી પ્રદીપ્ત થયેલા આત્મસંયમ રૂપ યોગાગ્નિમાં હોમે છે. અહીંયા ભગવાન હોમના અલગ અલગ પ્રકાર બતાવે છે. ખાલી ઓલી અગ્નિ પેટાવેલી હોય ને એમાં જે હોમાય એને જ હોમ કહેવાય એવું નથી. ભગવાન એમ કહે છે કે જે પોતાની 5 ઇન્દ્રિયો ઉપર સંયમ પ્રાપ્ત કરે છે એ પણ એક પ્રકારનો હોમ છે. જ્ઞાન પ્રાપ્ત કરે છે એ પણ એક પ્રકારનો હોમ છે. જે બ્રહ્મને ધ્યાન ધરીને બેઠેલા છે, જે ભગવાનને હૃદયમાં ધારણ કરે છે એ પણ એક હોમનો જ પ્રકાર છે. હોમના અલગ અલગ પ્રકારો ભગવાને કર્યા. એ પ્રકારે ઇન્દ્રિયોનો સંયમ મૌન એક તપ છે. તો ભગવાને એમ કહે છે કે મનરૂપી અગ્નિમાં મૌન રૂપી સામગ્રી નાખી યોગીઓ યજ્ઞ કરે છે. એટલે તપને મૌનને પણ ભગવાને એક યજ્ઞનો પ્રકાર કહે છે. મૌન એક મોટામાં મોટી શક્તિ છે. વિવેકાનંદ એમ કહે છે કે કેટલીક વાર લોકો ઘણું બોલીને બીજાને ઉપદેશ આપે એના કરતા કેટલીક વાર યોગી બોલ્યા વગર પણ બીજાને ઘણું બધું શીખવાડી દે છે. કેટલાક લોકો ઘણું બોલીને પણ બીજાને નથી શીખવાડી શકતા, એ યોગીઓ મૌન રાખીને પણ બીજાને ઘણું બધું શીખવાડી દે છે. કારણ કે મૌન છે એ પણ એક પ્રકારનું તપ છે. એમ ભગવાન આજ્ઞા કરી છે. યજ્ઞના જે અલગ અલગ પ્રકાર કયા એ પ્રમાણે 5 ઇન્દ્રિયો પર સંયમ પ્રાપ્ત કરવો એ પણ એક હોમનો જ પ્રકાર છે એમ ભગવાન સમજાવે છે. જરા સાંભળ. તેમ છતાં પણ અતિ સર્વત્ર વર્જયેત, સંસ્કૃતમાં એક વાક્ય છે અતિ સર્વત્ર વર્જયેત. અતિ કા ભલા ન બોલના, અતિ કી ભલી ન ચૂપ, અતિ કા ભલા ન બરસના, અતિ કી ભલી ન ધૂપ. તેમ છતાં પણ સર્વથા મૌન રે એ પણ યોગ્ય તો નથી જ. કંઈક તો ઉપદેશ આપવો જ જોઈએ, વધારે નહીં, થોડો ઘણો પણ ઉપદેશ આપવો જ જોઈએ. અતિ કા ભલા ન બોલના, અતિ કી ભલી ન ચૂપ, અતિ કા ભલા ન બરસના, અતિ કી ભલી ન ધૂપ. અતિ સર્વત્ર વર્જયેત. વધુ પડતું મૌન પણ સારું નથી. દ્રવ્ય યજ્ઞાસ્તપો યજ્ઞા યોગ યજ્ઞાસ્તથા પરે સ્વાધ્યાય યજ્ઞાન યજ્ઞાશ્ચ યતયઃ સંસિત વ્રતાઃ. બીજા વ્રત પાળનારા યતિઓ યજ્ઞ, દ્રવ્ય યજ્ઞ, તપોયજ્ઞ, યોગ યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ ને જ્ઞાન યજ્ઞ કરનારા હોય છે. દ્રવ્ય યજ્ઞ કરનાર ગૃહસ્થાશ્રમીઓ, તપોયજ્ઞ કરનાર વાનપ્રસ્થો, યોગ યજ્ઞ કરનાર યોગીઓ, સ્વાધ્યાય યજ્ઞ કરનાર બ્રહ્મચારીઓ, જ્ઞાન યજ્ઞ કરનાર જ્ઞાનીઓ હોય છે. સર્વ પોતપોતાના અધિકાર પ્રમાણે યજ્ઞ કરે છે. આશ્રમ 4 કીધેલા છે. બ્રહ્મચર્યાશ્રમ, ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ. આ 4 આશ્રમ કીધા છે. તો અહીંયા એમ કહેવામાં આવે છે યજ્ઞ એટલે તમે એમ ન સમજો કે ખાલી અગ્નિમાં આહુતિ આપી એને જ યજ્ઞ કહેવાય છે. બ્રહ્મચારી જે અધ્યયન કરે છે એ પણ યજ્ઞનો પ્રકાર છે. ગૃહસ્થીઓ જે હોમ કરે છે, દ્રવ્યની હોમે છે, એ પણ યજ્ઞનો પ્રકાર છે. બ્રહ્મચર્ય, ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, વનમાં જઈને જે પોતાનું કાર્ય કરે છે એ પણ એક યજ્ઞનો પ્રકાર છે. અને છેલ્લે સંન્યાસાશ્રમ એ પણ એક યજ્ઞનો પ્રકાર છે. તો બ્રહ્મચર્યાશ્રમ, ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ આ 4 જે પોતપોતાના ધર્મને અદા કરે છે એ પણ એક યજ્ઞનો જ પ્રકાર છે એમ અહીંયા કહેવામાં આવ્યું છે.
અપાને જુહ્યવતી પ્રાણમ પ્રાણે પાનમ તથા પરે પ્રાણાપાન ગતિ રુદગ્ધ્વા પ્રાણાયામ પરાયણા. કોઈ અપાનમાં પ્રાણ હોમે છે, બીજા પ્રાણમાં અપાન હોમે છે. કોઈ પ્રાણ અને અપાનની ગતિ રોકી પ્રાણાયામ પરાયણ હોય છે. અપાન એટલે નીચે રહેતા પ્રાણમાં, પ્રાણ એટલે ઉપર રહેલો પ્રાણ હોમે છે. આને પૂરક વિધિ કહે છે. બીજા પ્રાણમાં અપાન હોમે છે. આને રેચક વિધિ કહે છે. બીજા કુંભક વિધિથી પ્રાણ અને અપાન ઉભયની ગતિ રોકી પ્રાણાયામ પરાયણ રહે છે. અપરે નિયતાહારા પ્રાણાન પ્રાણેષુ જુહ્યવતી સર્વેપ્યેત્યે યજ્ઞવિદો યજ્ઞશ્ચ પિત્તકલ્પશાહ. બીજા નિયતાહાર વાળા પ્રાણને પ્રાણમાં હોમે છે. આ સર્વે પણ યજ્ઞ જાણનાર છે. તેઓના પાપનો યજ્ઞથી ક્ષય થયેલો છે. બીજા નિયત ખોરાક લે છે અને આહારથી તૃપ્ત થનારી પ્રાણની પ્રવૃત્તિઓનો પ્રાણમાં જ હોમ કરે છે. આ ઉપર જુદા જુદા યજ્ઞ કરનાર વર્ણવ્યા તે સર્વ યજ્ઞ જાણનાર છે ને તે સર્વના પાપનો યજ્ઞથી ક્ષય થાય છે. અહીંયા આપણે જે ભોજન લઈએ છીએ એને પણ યજ્ઞનો પ્રકાર કહેવામાં આવેલો છે. પરંતુ એ બને ક્યારે? ગૃહસ્થાશ્રમીઓ છે જે હોમ હવન કરે છે, હોમ હવન કર્યા પછી જે વધેલી વસ્તુ છે એ પોતે આહાર તરીકે ઉપયોગ કરે. તો જઠરાગ્નિ, અંદર પેટમાં પણ એક અગ્નિ છે. ઘણી ભૂખ લાગે એટલે પેટમાં બળે, તો બળે છે શું? એક અગ્નિ છે કે જેને ખોરાકની જરૂરિયાત છે. તો અહીંયા એમ કહેવામાં આવે છે કે જે હોમ કર્યા પછી જે વધેલી વસ્તુ પોતે જે ખાય છે એ પોતાની જઠરાગ્નિમાં પણ હોમ કરે છે એમ કહેવામાં આવે છે. એ પણ એક હોમનો પ્રકાર છે. પરંતુ એ હોમ ક્યારે કહેવાય? કે અગ્નિને આપ્યા પછી ઉચ્છિષ્ટ જે વધેલું છે એ પોતે લે, તો એ પણ એક યોગનો જ પ્રકાર છે. આપણે ત્યાં શ્રી ઠાકોરજીને ધર્યા પછી આપણે જે લઈએ તો આપણે પણ અગ્નિનો હોમ કરીએ છીએ એમ કહેવામાં આવે. ઉચ્છિષ્ટ ભોજનો દાસા, જે ઠાકોરજી આરોગી લઈને પછી જે આપણે નિયમિત ભોજન કરીએ એ પણ એક યજ્ઞનો જ પ્રકાર છે એમ ભગવાનની આજ્ઞા કરે છે. પરંતુ એ ભગવત એ ઉચ્છિષ્ટ હોય તો અસમર્પિત વસ્તુનામ તસ્માદવર્જનમાં ચરે. જો ભગવાનને ધરાવેલું ઉચ્છિષ્ટ આપણે સવાર સાંજ 2 વાર લઈએ તો એ પણ એક યજ્ઞનો પ્રકાર જ માનવામાં આવે છે. યજ્ઞ શિષ્ટામૃત ભુજો યાંતિ બ્રહ્મ સનાતનમ નાયમ લોકો સત્ય યજ્ઞસ્ય કુતોન્યઃ કુરુ સતમ. યજ્ઞના અવિષ્ટ અમૃતનો ભોગ કરનાર સનાતન બ્રહ્મ પ્રાપ્ત કરે છે. હે કુરુ સતમ, યજ્ઞ ન કરનારને આ લોક પણ નથી તો અન્ય તો ક્યાંથી જ હોય. યજ્ઞ કરતા અવિષ્ટ રહેતા અમૃતનો જે ભોગ કરે છે તેને પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે. યજ્ઞ ન કરે તેને આ લોક પણ સુખરૂપ થતો નથી. યજ્ઞ ન કરનારને આ અલ્પાનંદ લોકમાં અલ્પ આનંદની પણ પ્રાપ્તિ થતી નથી તો અન્ય લોકની એટલે દિવ્ય લોકની પ્રાપ્તિ ક્યાંથી જ થાય. તેથી યજ્ઞ અવશ્ય કરવા જોઈએ. બ્રહ્મ જ્ઞાનીઓએ કર્મનો ત્યાગ કરવાનો છે. તેઓ પણ ઉપર વર્ણવેલ બ્રહ્મ યજ્ઞ કરે છે. તેથી કર્મ કર્યા વિના કોઈ ક્ષણ પણ રહી શકતું નથી એ પણ સ્પષ્ટ થાય છે. તેથી યજ્ઞ અવશ્ય કરવા જોઈએ. ઠાકોરજી જે આરોગી લે છે એ પછી જે આપણે લઈએ છીએ એને અધરામૃત શબ્દ વપરાય છે. અધરનું અમૃત, તે અધરામૃત જે આપણે લઈએ છીએ એ આપણને અમૃતત્વનું દાન કરે છે. અમૃતત્વ એટલે શું?
આ જન્મ મરણના ચક્કરમાંથી આપણે છૂટી જઈએ છીએ. એ અધરામૃતું કરે અધરામૃતની સિદ્ધિ. સર્વોત્તમ સૂત્રમાં આવે છે કે આપણે જે ઠાકોરજી આરોગી લે પછી જે આપણે લઈએ તે ઠાકોરજીનું ઉચ્ચિષ્ટ અધરામૃત, એ અધરરૂપી જે અમૃત છે એ આપણા શરીરમાં આવે છે. અને એ અધરામૃત લેવાથી આ જન્મ મરણના ચક્કરમાંથી આપણે છૂટી જઈએ છીએ. ઉચ્ચિષ્ટ ભોજનો દાસા તો માયા જયે મહી. ઉદ્ધવજી ભગવાનને વિનંતી કરે છે કે આપનું ઉચ્ચિષ્ટ લીધેલું જે હું છું એ આ માયાને તરી જઉં છું. માયાને તરવી એટલી સહેલી નથી. જો ભગવાનનું ઉચ્ચિષ્ટ કેવળ લેવામાં આવે તો આ માયામાંથી વ્યક્તિ તરી જાય છે. સમજ પડી? તો આ માયામાંથી એનો ઉદ્ધાર પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારે વારે જન્મવું ને વારે વારે માતાના ઉદરમાં સૂવું, એ ચક્કરમાંથી વ્યક્તિ છૂટી જાય છે. એ અમૃતત્વ પ્રાપ્ત કરે છે. અમૃતત્વ પ્રાપ્ત કરવું એટલે આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવું. પરંતુ એ ક્યારે બને? કાં તો હોમ કર્યા પછી ઉચ્ચિષ્ટ લીધું હોય, અથવા શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ઠાકોરજીને ધર્યા પછીનું જો ઉચ્ચિષ્ટ લીધું હોય એને અધરામૃત કહેવામાં આવે છે. તો એ અધરામૃત લેવા વાળો પણ આ જગતના સંસારમાંથી મુક્ત થઈ જાય છે. એવં બહુ વિદ્યા યજ્ઞા વીતતા બ્રહ્મણો મુખે કર્મ જાન્વિદ્વી તાન સર્વાનેવમ જ્ઞાત્વા વિમોક્ષ્યસે. આવી રીતે વેદમાં બહુ પ્રકારના યજ્ઞો વિસ્તારથી કહેલા છે. તે સર્વ કર્મથી થતા જાણ. એમ જાણીને તું મુક્ત થઈશ. વેદમાં ઉપર કહ્યા તેવા બહુ પ્રકારના યજ્ઞો વિસ્તારપૂર્વક કહેલા છે. તે સર્વ યજ્ઞો કર્મથી અથવા ક્રિયાથી સિદ્ધ થાય છે એમ જાણ. એમ જાણવાથી તને મોક્ષ પ્રાપ્ત થશે. શ્રેયાન દ્રવ્યમ આદ્ય જ્ઞાજ જ્ઞાન યજ્ઞ પરમ તપ સર્વ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. હે પરમ તપ, દ્રવ્યમય જ્ઞાનથી જ્ઞાન યજ્ઞ વધારે સારો છે. હે પાર્થ, સર્વ કર્મ જ્ઞાનમાં સંપૂર્ણ સમાપ્ત થાય છે. એ પ્રમાણે ભિન્ન ભિન્ન યજ્ઞોનો બોધ કરી અન્ય સર્વ યજ્ઞ કરતા સાંખ્ય ને યોગના એકાર્થ રૂપ બ્રહ્માત્મક જ્ઞાન યજ્ઞ ઉત્તમ છે એમ કહે છે. કારણ કે તેમાં સર્વ કર્મ જ્ઞાનમાં સંપૂર્ણ એટલે ફલ સહિત સમાઈ જાય છે. ભાઈ, યજ્ઞના ઘણા બધા પ્રકાર બતાવ્યા ઠાકોરજીએ. એમાં છેલ્લે કે છે કે આ બધા યજ્ઞ કરતા દ્રવ્યાદિ યજ્ઞ એટલે શું? કુંડી પેટાવેલી હોય જેમાં અગ્નિ હોય, એમાં ઘી હોમાય, જવ, તલ, મધ ઇત્યાદિ જે બધા દ્રવ્યો હોમાતા હોય એ યજ્ઞ. તો ભગવાન અહીંયા આજ્ઞા કરે છે કે દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. જ્ઞાન યજ્ઞ એટલે અહીંયા બ્રહ્મ જ્ઞાનની વાત છે. ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, શ્રી મહાપ્રભુજીનું સાહિત્ય, બીજું અષ્ટસખાનું સાહિત્ય. તો ભગવાન આજ્ઞા કરે છે કે દ્રવ્યનો હોમ કરવો, એમાં તમારો સમય જેટલો વ્યતીત થાય છે એ સમય તમે જો આ જ્ઞાન પ્રાપ્ત કરવામાં સમય વ્યતીત કરશો તો એ આ યજ્ઞ કરતા, દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ ઘણો શ્રેષ્ઠ છે. અને એમાં જગતના બધા કર્મના ફળો એમાં સમાઈ જાય છે. કારણ કે જ્ઞાન યજ્ઞ, દ્રવ્ય યજ્ઞ કરવા વાળાની બુદ્ધિનો બ્રહ્મ તત્વમાં વિકાસ થતો નથી. જ્યારે અહીંયા જે છે, જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત કરે તેમ તેમ તેનો બુદ્ધિનો વિકાસ થાય છે ને ઠાકોરજીના હૃદયમાં આવીને બિરાજે છે. એટલે જ્ઞાન યજ્ઞ સૌથી શ્રેષ્ઠ છે. તદ્વિદ્વી પ્રણિપાતેન પરિપ્રશ્ચેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનીન સ તત્વદર્શિન. જ્ઞાન યજ્ઞમાં સાધનભૂત જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય તે કહે છે. તે પ્રણિપાતથી, પરિપ્રશ્નથી અને સેવાથી જાણ.
તત્વદર્શી જ્ઞાનીઓ તને જ્ઞાનનો ઉપદેશ કરશે. જ્ઞાન પ્રણિપાતથી અથવા પોતાનું અમાનીપણું દર્શાવનાર કાયિક પ્રણામ કરવાથી, પરિપ્રશ્નથી એટલે પ્રણયપૂર્વક વારંવાર પ્રશ્ન કરવાથી અને સેવા કરવાથી જાણ. જ્ઞાનની પ્રાપ્તિ પ્રણામ કરી પ્રણયપૂર્વક પ્રશ્ન પૂછવાથી તથા જ્ઞાનીઓની સેવા કરવાથી થાય છે એમ જાણ. તને તત્વદર્શી જ્ઞાનીઓ જ્ઞાનનો ઉપદેશ કરશે. ભગવાન આજ્ઞા કરે છે કે જો આ જ્ઞાનની જે પ્રશંસા થઈ, દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે, તો જ્ઞાન કઈ રીતે મળે? તો કે સૌથી પહેલા જ્ઞાનને વંદન કરો, પછી જ્ઞાનીને વંદન કરો. જ્ઞાનને વંદન કરવું એટલે આપણે ભાગવતની સપ્તાહ કોઈ જગ્યાએ બેઠા હોય તો શ્રીમદ ભાગવતને વંદન કરીએ છીએ કે નહીં? ત્યાં ભેટ કરીએ છીએ કે નહીં? એ જ્ઞાનને વંદન થયું. પછી જ્ઞાનીને વંદન કરો, જે ઉપદેશ આપે છે. પછી સૌથી પહેલા ભાગવતને વંદન થાય, ત્યાં ભેટ મુકાય, અને પછી જે મહારાજ બેઠા હોય એને કંકુ ચોખાનો તિલક થાય. તો સૌથી પહેલું જ્ઞાનને વંદન કરો, પછી જ્ઞાનીને વંદન કરો, અને પછી પ્રેમ સાથે તમે એની સેવા કરો, તમે એને પ્રશ્ન પૂછો, તો સાચું જ્ઞાન પ્રાપ્ત થશે. સેવા નથી અને પ્રેમ નથી તો જ્ઞાની એટલો આસાનીથી પ્રસન્ન થતા નથી, એને જલ્દી આસાનીથી તત્વ જ્ઞાન કોઈને આપતા નથી. એમની સેવા કરવાથી એ પણ પ્રેમપૂર્વકની સેવા થવી જોઈએ, ત્યારે જ્ઞાની પ્રસન્ન થાય છે અને એનું દિલ ખોલી નાખે છે. અર્જુન ભગવાનને શું કે છે? હું આપના સરને છું, હું આપનો મિત્ર છું, કૃપા કરી અને મને તત્વ જ્ઞાન સમજાવો. આ કૃપા કરીને જે શબ્દ વાપર્યા એટલે ભગવાન પ્રસન્ન થયા છે. અને આ જગતનો ભાર ઉતારવા માટે આ પ્રકારે અર્જુનની સેવા લેવાની છે. એટલે પ્રસન્ન થયેલા ભગવાન એને તત્વ જ્ઞાન આપવા માટે બિરાજ્યા. માટે ગુરુજી આજ્ઞા કરે છે કે જ્યાં સુધી વિદ્વાન બ્રાહ્મણોના ચરણ પકડી તમે તત્વ જ્ઞાન પ્રાપ્ત કરતા નથી, ત્યાં સુધી સરસ્વતી પ્રસન્ન થતી નથી. સરસ્વતીનું પ્રસન્ન થવું એટલે તમારા હૃદયમાં આવેલું જ્ઞાન હૃદયારૂઢ થવું. એ જ્ઞાન હૃદયારૂઢ ક્યારે થાય? કે તમે તે જ્ઞાનીના ચરણનું સેવન કર્યું, એમને પ્રસન્ન કર્યા હોય, એમની સેવા કરી હોય, ને પછી જે જ્ઞાન આપે ત્યારે જ્ઞાન હૃદયારૂઢ થાય છે. અહીંયા ભગવાન આજ્ઞા કરે છે કે તમે જ્ઞાનીની સેવા કરો અને પ્રેમ સાથે પ્રશ્ન પૂછો. તમે મોટા થવાના છો જ્ઞાની પાસે. પ્રેમપૂર્વક પૂછવું એટલે હું આપની પાસે કંઈક શીખવા માટે આવે છું, હું આપનાથી ઘણો નાનો છું, એવી ભાવના સાથે પ્રશ્ન પૂછાશે તો જ્ઞાની પ્રસન્ન થશે. મને આવડે છે ને હું મોટો છું એવી ભાવનાથી જો પ્રશ્ન પૂછાય તો જ્ઞાની આસાનીથી દિલ ખોલતા નથી. યજ જ્ઞાત્વા ન પુનર્મોહમેવમ યાસ્યસી પાંડવ યેન ભૂતાન્ય શેષેણ દ્રક્ષ્ય સ્વાત્મન્યથોમયી. હે પાંડવ, તે જાણીને તને પુનઃ આવી રીતે મોહ થશે નહીં. તેથી સર્વભૂતોને તારા પોતાનામાં જ તેમજ મારામાં તું જોઈશ. અહીંથી 3.5 શ્લોકથી જ્ઞાન કહે છે. ચરણના કેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો વલ્લભન કંદ ચટાબિના સબ યુગમાં અંધેરો ભરોસો ધરઈના ચરણ લગે સાધન ઓર નહીં આ કરી મેં પોતાની મેં સુરકા
गिरधरण की जय। श्री दीक्षित जी महाराज की जय।